અહીં વાર્તા લેખન દરમિયાન આપણે ભવિષ્યકાળ કે વર્તમાન કાળનો ઉપયોગ જરૂર હોય ત્યાં જ કરવો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આપણી વાર્તાની લંબાઈને પણ ખૂબ ધ્યાનમાં રાખવી. આપણે આપણા વાર્તાનો આરંભ, મધ્ય અને અંત ખાસ વિચારવો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું મુદ્દા પરથી વાર્તા લેખન અંગે. જ્યારે આપણે મુક્ત જવાબી પ્રશ્નોના ઉત્તર લખવાના હોય ત્યારે મુદ્દા પરથી વાર્તા લેખન એ ખૂબ જ મહત્વનો ટોપિક બની રહે છે. તો આજે આપણે આ જ ટોપિકને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે જોઈશું કે મુદ્દા પરથી વાર્તા લેખન એટલે શું. મુદ્દા પરથી વાર્તા લેખન એટલે મુદ્દા આધારે રૂપરેખા તૈયાર કરી વાર્તાનું લેખન કરવું. ફ્રેન્ડ્સ, અહીં આપણને વાર્તા માટે અમુક મુદ્દા આપ્યા હોય છે. આ મુદ્દા માટે આપણે ચોક્કસ રૂપરેખા સૌથી પહેલા તૈયાર કરવી પડે છે અને ત્યારબાદ આપણે વાર્તાનું લેખન કરવાનું રહે છે. ફ્રેન્ડ્સ, વાર્તા લેખન એ એક કળા છે. મુદ્દા પરથી વાર્તા લેખન માટે આપણે હંમેશા નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી. પહેલું છે આપેલા મુદ્દાનું વાંચન. એટલે કે આપણને જે કોઈ મુદ્દા આપ્યા છે એ મુદ્દાનું વાંચન કઈ રીતે કરવું, વાંચન કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. અને બીજું છે વાર્તાનું લેખન. એક વખત મુદ્દાનું વાંચન કરી લીધા બાદ આપણે આપણી વાર્તાને કઈ રીતે લખવી, કઈ રીતે આગળ વધારવી અને કઈ રીતે અસરકારક રીતે લખવી, એ બાબતને આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે જોઈએ કે આપેલા મુદ્દાનું વાંચન અને અર્થગ્રહણ કઈ રીતે કરવું. ફ્રેન્ડ્સ, અહીં આપેલા મુદ્દાનું વાંચન અને અર્થગ્રહણ માટે ચર્ચા કરીએ તો ઉદાહરણ રૂપે આપણને અમુક મુદ્દા આપ્યા છે. દાખલા તરીકે એક ખેડૂત, સોનાનું ઈંડું આપતી મરઘી, લાલચ ભરાવી, મરઘીને મારી નાખવી, ખેડૂતનો પસ્તાવો. એટલે કે આ અમુક મુદ્દા આપણને અહીં આપ્યા છે. આ મુદ્દાનું જ્યારે આપણે વાંચન કરીએ ત્યારે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી તે હવે આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, મુદ્દા પરથી વાર્તા લેખન કરવા માટે આપણે હંમેશા આપણને જે કોઈ મુદ્દા આપેલા હોય તેને સૌથી પહેલા ધ્યાનપૂર્વક વાંચવા જોઈએ. જો એ મુદ્દા આપણને પ્રથમ વખતમાં ન સમજાય તો એ મુદ્દાને 2 થી 3 વખત વાંચવા જોઈએ, જેથી આપણી વાર્તા ખૂબ જ અસરકારક બને. એક વખત મુદ્દા વાંચી લીધા બાદ આપણે આપણી વાર્તાને કઈ રૂપરેખા આધારે આગળ વધારવી છે તે ખૂબ મહત્વનું છે. અહીં આપણે મુદ્દામાં જોઈએ તો એક ખેડૂતની વાત કરી છે, તો આપણે આપણી રૂપરેખામાં આપણી વાર્તાની શરૂઆત ગ્રામ્ય જીવનથી કરીને એને આપણે શહેરી જીવન સુધી પણ લઈ જઈ શકીએ. એટલે કે આપણે અહીં રૂપરેખા ખાસ તૈયાર કરવી. રૂપરેખા તૈયાર કરતી વખતે આપણે આપણા વાર્તાનો આરંભ, મધ્ય અને અંત ખાસ વિચારવો કે આપણે આપણી વાર્તાની શરૂઆત ક્યાંથી કરીશું, મધ્ય ભાગમાં શું થશે અને આ વાર્તાનો અંત આપણે કઈ રીતે લાવીશું. એટલે કે આ વાર્તાનો અંત આપણે સુખદ લાવવો છે કે દુઃખદ લાવવો છે, વાર્તાની શરૂઆત સુખદ વાતાવરણથી કરવી છે કે દુઃખદ વાતાવરણથી કરવી છે. તો આ બધી વસ્તુ આપણે જ્યારે મુદ્દાનું વાંચન કરતા હોય ત્યારે જ આપણે આપણા મનમાં નક્કી કરી લેવી જોઈએ. ફ્રેન્ડ્સ, મુદ્દાનું વાંચન કરતી વખતે જ્યારે આપણે રૂપરેખા તૈયાર કરતા હોય તો સાથે સાથે આપણી વાર્તા માટે અલગ અલગ ઉદાહરણો અને દ્રષ્ટાંતો પણ આપણે યાદ કરવા જોઈએ. એટલે કે અહીં આપણને એક ખેડૂતની વાર્તા જો કીધી હોય અને આ ખેડૂત માટે લાલચ અને પસ્તાવાનો જો અહીં ઉલ્લેખ કર્યો હોય તો આપણે એવા જ બીજા ઉદાહરણો અને દ્રષ્ટાંતો પણ આપણા મગજમાં યાદ કરવું જોઈએ કે આ ઉદાહરણો અને દ્રષ્ટાંતો આપણે આપણા વાર્તા લેખનમાં પણ લખી શકીએ. ફ્રેન્ડ્સ, આપણે આપણી વાર્તાની રૂપરેખા તૈયાર કરીએ, ત્યારબાદ તેનો આરંભ, મધ્ય અને અંત વિચારીએ અને સાથે સાથે આપણી વાર્તામાં કયા કયા ઉદાહરણો અને દ્રષ્ટાંતો આપણે લખવા છે એ નક્કી કરી લીધા બાદ આપણે હંમેશા આ વાર્તામાંથી શું શીખવા મળ્યું, એટલે કે આ વાર્તાનો શું બોધ છે અને આ વાર્તાને આપણે કયું શીર્ષક આપી શકીએ, કયું શીર્ષક એના માટે યોગ્ય છે એ પણ આપણે મુદ્દાના વાંચન દરમિયાન જ નક્કી કરી લેવું જોઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે મુદ્દાના આધારે વાર્તા લેખન કઈ રીતે કરવું તે જોઈશું.
સૌથી પહેલા જોઈએ તો આપણને જે મુદ્દા આપ્યા હતા, એક ખેડૂત, સોનાનું ઈંડું આપતી મરઘી, ખેડૂતનો લાભ, મરઘીને મારી નાખવી, કંઈ ન મળવું અને ખેડૂતનો પસ્તાવો. તો અહીં આપણે જોઈએ કે આ મુદ્દાના આધારે વાર્તા કઈ રીતે બનાવાય અને આપ આ વાર્તામાં કંઈક વધારો પણ કરી શકો છો. એવું જરૂરી નથી કે આ મુદ્દાના આધારે આ જ વાર્તા બને. આપ આપની ઇમેજિનેશન અને ક્રિએટિવિટી વડે આ વાર્તામાં ઘણો બધો વધારો કરી શકો છો. આ ખાલી એક ઉદાહરણરૂપ વાર્તા આપને આપી છે. અહીં આપણે જોઈએ તો રૂપરેખા આધારે જ વાર્તા લખવી. ફ્રેન્ડ્સ, વાર્તા લેખન દરમિયાન હંમેશા આપણે આપણી રૂપરેખાને આપણા મનમાં રાખવી. જો રૂપરેખા વગર આપણે વાર્તા લખીશું તો બિનજરૂરી લખાણ પણ આપણે આપણી વાર્તામાં ઉમેરતા જઈશું. તો હંમેશા આપણે આપણી રૂપરેખાને આપણા ધ્યાનમાં રાખવી. ફ્રેન્ડ્સ, એક વખત રૂપરેખા તૈયાર થયા બાદ આપણે હંમેશા આપણા વાક્યો સરળ અને ટૂંકા રાખવા. જો આપણે લાંબા અને સંયુક્ત વાક્યોનો ઉપયોગ કરવા જઈશું તો આપણા લેખન કાર્યમાં ભૂલ થવાની ચોક્કસ સંભાવના રહે છે. તો હંમેશા વાર્તા લેખન દરમિયાન આપણે આપણા વાક્યો સરળ અને ટૂંકા જ રાખવા જોઈએ. ફ્રેન્ડ્સ, આપણે વાર્તા લેખન દરમિયાન એ બાબત હંમેશા ધ્યાનમાં રાખવી કે આપણી વાર્તા ભૂતકાળમાં જ રહે. અહીં વાર્તા લેખન દરમિયાન આપણે ભવિષ્યકાળ કે વર્તમાન કાળનો ઉપયોગ જરૂર હોય ત્યાં જ કરવો. મોટાભાગની વાર્તા આપણી ભૂતકાળમાં જ આવશે. અહીં આપણે જોઈએ તો એક ખેડૂત હતો, તેને એક મરઘી હતી. એટલે કે અહીં જે કોઈ ક્રિયાનો આપણે ઉલ્લેખ કરવાના છે શરૂઆતમાં, આ બધી જ ક્રિયા આપણે મોટે ભાગે ભૂતકાળમાં બતાવીએ તો આપણી વાર્તા ખૂબ અસરકારક રહે છે. ફ્રેન્ડ્સ, આપણે આપણી વાર્તામાં સરળ અને ટૂંકા વાક્યોની સાથે સાથે અલગ અલગ રૂઢિપ્રયોગો અને કહેવતોનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ રૂઢિપ્રયોગ અને કહેવતો આપની વાર્તાને ખૂબ અસરકારક બનાવશે. અહીં આપણે આપણી વાર્તા લેખનના અંતિમ ફકરામાં હંમેશા બોધ લખવો જોઈએ. દાખલા તરીકે આ વાર્તાના અંતિમ ફકરામાં જણાવવામાં આવ્યું છે કે આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે લોભ કરવા જતાં હંમેશા અંતે પસ્તાવો જ મળે છે. તો ફ્રેન્ડ્સ, આપણી વાર્તામાંથી જે કોઈ બોધપાઠ આપણને મળતો હોય તે આપણે આપણી વાર્તા લેખનના અંતિમ ફકરામાં ઉપયોગ કરવો જોઈએ. ફ્રેન્ડ્સ, વાર્તાનો બોધ લખાઈ ગયા બાદ હંમેશા આપણે આપણી વાર્તા લેખનના અંતમાં આપણી વાર્તાનું શીર્ષક લખવું જોઈએ. અહીં આપણે આ વાર્તામાં જોઈએ તો ખેડૂત અને તેના લોભના કારણે તેને અંતે જે પસ્તાવો થાય છે એ બાબત દર્શાવવામાં આવી છે. તો અહીં આપણે આ વાર્તાનું શીર્ષક લોભી ખેડૂત એવું આપી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, અહીં સ્ક્રીન પર આપણને જે શીર્ષક બતાવ્યું છે એ જ શીર્ષક આપણે લખીએ એવું જરૂરી નથી. આપ આપની ઇમેજિનેશન અને ક્રિએટિવિટી આધારે કોઈ પણ શીર્ષક કોઈ પણ વાર્તાને આપી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કે બીજી એવી કઈ કઈ બાબતો છે જે આપણે વાર્તા લેખન દરમિયાન ધ્યાનમાં રાખવી જોઈએ. અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતની ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણને જ્યાં જરૂર હોય ત્યાં નવા ફકરા અવશ્ય પાડવા. એટલે કે આપણે એક બાબત બાદ જો કોઈ બીજી વસ્તુ આપણી વાર્તા લેખનમાં બતાવવા માંગતા હોય તો તે નવી વસ્તુને આપણે ફકરા વડે જ બતાવવી જોઈએ. ફ્રેન્ડ્સ, મુદ્દા આધારે જ્યારે આપણે વાર્તા લેખન કરી રહ્યા હોય ત્યારે વિષયાંતર ન થાય એ બાબતની પણ ખાસ ધ્યાન રાખવું. અહીં આપણે જોઈએ તો એક ખેડૂત અને તેના લોભની વાત થઈ છે. તો અહીં ખેડૂત અને તેના લોભ સિવાય અન્ય કોઈ બાબત આપણે આપણી વાર્તા લેખનમાં દર્શાવવી ન જોઈએ. જો આપણે આ બાબત દર્શાવવા જઈશું તો આપણી વાર્તામાં વિષયાંતર થવાનો ચોક્કસ ભય રહી છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આપણી વાર્તાની લંબાઈને પણ ખૂબ ધ્યાનમાં રાખવી. અહીં આપણને જેટલા માર્કનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તે પ્રમાણે આપણે આપણી વાર્તાની લેન્થ રાખવી. તે પ્રમાણે આપણે આપણી વાર્તાની લંબાઈ રાખવી. જો આપણને પ્રશ્ન 10 માર્કનો પૂછાયો હોય તો આપણે વાર્તા તે રીતે લખવી, અને જો આપણને આ જ પ્રશ્ન 6 કે 8 માર્કનો પૂછાયો હોય તો આપણે તેની લંબાઈ એ પ્રમાણે રાખવી. જો આપને 6 માર્કનો આ પ્રશ્ન પૂછાયો હોય અને આપ 3 પાનાની વાર્તા લખી દેશો તો અહીં આપણને પાછળના પ્રશ્ન લખવા માટે સમય ઓછો પડશે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે જેટલા માર્કનો આપણને આ પ્રશ્ન પૂછાયો હોય તે પ્રમાણે જ આપણે આપણી વાર્તાની લંબાઈ રાખવી જોઈએ. બિનજરૂરી લખાણ આપણે આપણી વાર્તા લેખનમાં કરવું ન જોઈએ, જેથી આપણે આપણા પરીક્ષા દરમિયાન બધા જ પ્રશ્નોને સરખો ન્યાય આપી શકીએ. અંતે ફ્રેન્ડ્સ, આપણે આપણી વાર્તા લેખનમાં વિવિધ વિરામ ચિહ્નોનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. જો આપણે કોઈક મહાનુભાવોના કહેલા શબ્દો અથવા તો વાક્યો આપણે આપણી વાર્તા લેખનમાં લખવા જઈએ તો તેને ડબલ ઇન્વર્ટેડ કોમા અથવા તો એક અવતરણ ચિહ્નમાં લખવા જોઈએ. અને એના સિવાય પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નચિહ્ન
ઉદ્ગાર ચિહ્ન, જ્યારે આપણે આપણી વાર્તામાં કોઈ ક્રોધ અથવા દુઃખની લાગણી બતાવતા હોય ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતે લેખન કાર્ય દરમિયાન આપણે આપણી વાર્તા લેખનમાં અલગ અલગ વિરામ ચિહ્નોને ચોક્કસ વાપરવા જોઈએ, જેથી આપણી વાર્તા ખૂબ જ આકર્ષક લાગે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આજે મુદ્દા પરથી વાર્તા લેખન અંગે જે માહિતી મેં આપી એ ગમી હશે. હવે સ્વાધ્યાય રૂપે અમુક વાર્તા માટેના મુદ્દા આપની સ્ક્રીન પર આવશે. આપે આ મુદ્દા આધારે અલગ અલગ વાર્તા તમારી નોટબુકમાં લખવાની છે. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.